હરિઓમ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ગણવા જઈ રહ્યા છીએ ભૌત વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર 11 અને સ્વાધ્યાયનો 10મો દાખલો, જે લગભગ MCQ માં જ પૂછાણો છે, ગુજકેટમાં પૂછાઈ શકાય અને કદાચ જો પરીક્ષક ધારે તો 3 માર્કમાં પણ સરળ રીતના પૂછી શકે. ચાલો દાખલાની શરૂઆત કરીએ. નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીં આપણે વેગ આપ્યો છે કિલોમીટર પર સેકન્ડ. બહુ ધ્યાન આપવાનું છે. જ્યારે પણ રકમ વાંચે ત્યારે આપણું ધ્યાન હોવું જોઈએ. કિલોમીટર પર સેકન્ડ. દળ આપેલું છે 0.040 kg, કિલોગ્રામમાં જ છે. દળની બુલેટ છે અને આપણે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ ગોતવાની છે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણને બધાને ખ્યાલ છે, h/mv. ચાલો કિંમત મૂકી દઈએ. h 6.625 10⁻34. દળ 0.04 અથવા 40, ઈ 4 જ થઈ જશે. હવે ધ્યાન રાખવાનું છે 1 કિલોમીટર પર સેકન્ડ છે. ઘણીવાર બાળકો છે ઈ જી નીટની ને એલન આકાશમાં કે જાતા હોય ત્યારે ઈ કિલોમીટર પર સેકન્ડ ને મીટર પર સેકન્ડ એટલે કે મોટામાંથી નાના એકમમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી નાખે. ઈ બાળકનો વાંક ન હોય, પણ એને એમ થાય કે અહીંયા મારે આ વસ્તુ કરવાની જરૂર છે. પણ એ થોડુંક ધ્યાન રાખવાનું કે કિલોમીટર પર સેકન્ડ છે એટલે આપણે ખાલી 10⁻³ જ કરવાની છે. ચાલો હવે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ. 6.625 ભાગ્યા 0.040 તમારો જવાબ આવશે 165.62. 165.62. આ +3 ઉપર આવશે એટલે -3. 34 ને 3 37. આ જવાબ પણ તમારો ચાલે અને આપણે પોઈન્ટને ખસેડી દઈએ. બરોબર, આપણે આને ખસેડતા જઈએ 1 અને 2. તો અહીંયા થઈ જશે -35. આન્સર આવે એટલે તમારે બોક્સ કરી દેવાનું. ચાલો હવે બીજો દાખલો ગણીએ. 1 મીટર પર સેકન્ડ અને દળ આપેલું છે. તો આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ h/mv 6.625 10⁻34 દળ 0.060 ગુણ્યા 1. ચાલો 6.625 ભાગ્યા 0.060 110.41. 10⁻34. ચાલો હવે આપણે આની પોઈન્ટને ખસેડી દઈએ 1 અને 2. 34 અને 2. ચાલો ત્રીજો દાખલો. આ MCQ માં 2 વખત પૂછાઈ ગયો છે. ઘણી વખત તમને તરંગ લંબાઈ આપશે અને વેગ ગોતવાનું કહેશે. અહીં આપણે વેગ આપ્યો છે અને તરંગ લંબાઈ ગોતવાની છે. 2.2 મીટર પર સેકન્ડ અને દળ આપ્યું છે 1 × 10⁻9. ચાલો લેમડા બરાબર h/mv 6.625 10⁻34 દળ 1 × 10⁻9 અને વેગ 2.2. ચાલો 6.625 ભાગ્યા 2.2 3.011. ચાલો -9 ઉપર આવે એટલે +9 એટલે 9 - 34. તમારો જવાબ આવશે -25 અને મીટર. ખ્યાલ આવી ગયો બાળકો? ત્રણેય દાખલા ખૂબ સરળ અને MCQ માં પૂછાવા જેવા, ગુજકેટમાં પણ પૂછવા જેવા. આત્મવિશ્વાસ સાથે ગણશો. આમાં સૂત્ર જ યાદ રાખવાનું હોય એટલે તમને આવડી જશે અને h ની વેલ્યુ પણ યાદ રાખવાની છે. ઘણીવાર પરીક્ષામાં આપવામાં આવે છે. ચાલો આત્મવિશ્વાસ સાથે ગણજો. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.